આજે અને આવતીકાલે કડકડતી ઠંડીનો ચમકારો રહી શકે છે। ઠંડીના ચમકારાની અંબાલાલ પટેલે આગાહી વ્યક્ત કરી છે। ઉત્તર ગુજરાતમાં ઠંડીનો પારો ગગડશે। ડિસેમ્બર મહિનાના અંતમાં ગાત્રો થીજવતી ઠંડી પડશે। 23 અને 24 ડિસેમ્બરે રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહેશે। વાદળછાયા વાતાવરણના કારણે આકરી ઠંડીનો અહેસાસ થશે। તો આગાહી વ્યક્ત કરવામાં આવી છે અંબાલાલ પટેલ દ્વારા। આજથી રાજ્યમાં ઠંડીની શરૂઆત થઈ છે। તાપમાનમાં 2 થી 4 ડિગ્રીનો ઘટાડો થાય તે પ્રકારની શક્યતા હવામાન વિભાગે જાહેર કરી છે। આ સાથે જ આગામી સમયમાં વાતાવરણ કેવું રહેશે, ઠંડીની કેટલી અસર રહેશે એ જાણવા માટે આપણી સાથે આગાહીકાર અંબાલાલ પટેલ ઉપસ્થિત છે। એમની સાથે વાતચીત કરીશું, એમને પૂછીશું। આપ જણાવો, આગામી સમયમાં ઠંડીમાં કેવો જોર પકડાશે? હમણાં દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં હિમવર્ષા થયેલ છે, એટલે લગભગ આગામી 72 કલાકમાં ઠંડીનું ઉત્તર ગુજરાતમાં અને પંચમહાલના ભાગોમાં શીતલહેરની શક્યતા છે। જો કે હિમાલુ પવનોની એટલી બધી શક્યતા નથી। આમ છતાં ઉત્તર ગુજરાતના ભાગોમાં ન્યૂનતમ તાપમાન 10 ડિગ્રી સેલ્સિયસ, કોઈ ભાગમાં 8 ડિગ્રી સેલ્સિયસ જેવું રહેવાની શક્યતા રહેશે। પંચમહાલના ભાગોમાં પણ 10 ડિગ્રી સેલ્સિયસથી નીચું જવાની શક્યતા રહેશે। ઉપરાંત રાજકોટના ભાગોમાં પણ ઠંડી રહેવાની શક્યતા રહેશે। જૂનાગઢના ભાગોમાં પણ ઠંડી રહેશે। વલસાડના ભાગોમાં ઠંડી પડવાની શક્યતા રહેશે। મધ્ય ગુજરાતના ભાગોમાં ન્યૂનતમ તાપમાન 15 ડિગ્રી સેલ્સિયસ કે 14 ડિગ્રી સેલ્સિયસ જેવું થઈ જવાની શક્યતા રહેશે। એટલે હવે ઠંડી જોર પકડશે। પરંતુ ત્યારબાદ તારીખ 16 થી 20માં વાદળો આવશે અને જેના કારણે ઠંડીમાં ઘટાડો થશે અને ન્યૂનતમ તાપમાન કોઈ ભાગ ઉત્તર ગુજરાત ભાગોમાં 16 ડિગ્રી સેલ્સિયસ અને પંચમહાલના ભાગોમાં પણ 16 ડિગ્રી સેલ્સિયસ, મધ્ય ગુજરાતના ભાગોમાં 16 થી 17 ડિગ્રી સેલ્સિયસ, સુરત વલસાડના ભાગમાં 20 ડિગ્રી સેલ્સિયસ, પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં 20 ડિગ્રી સેલ્સિયસ જેવું ન્યૂનતમ તાપમાન થવાની શક્યતા રહેશે। મહત્તમ તાપમાન પણ કોઈ ભાગમાં 30 ડિગ્રી તો કોઈ ભાગમાં 32 ડિગ્રી સેલ્સિયસ જેવું થવાની શક્યતા રહેશે। એટલે જાણે એ તંત્ર દિવસોમાં ઠંડી ગઈ હોય તેવું જ રહેશે। પરંતુ તારીખ 22, 23, 22માં એક બીજો પશ્ચિમી વિક્ષેપ આવશે, જેના કારણે કાચી ઠંડીનો વેગ મળશે અને ડિસેમ્બરના અંતથી જાન્યુઆરીની શરૂઆતમાં ગાત્રો થીજવતી ઠંડી પડવાની શક્યતા રહેશે। વાત જો ઠંડીની કરીએ તો કેવો આખો શિયાળો રહેશે? ઠંડી આવે જાય એવી રહેશે કે પછી સતત ઠંડીનો જે દોર છે એ સિલસિલો યથાવત રહેશે? આ વખતે ઠંડી જે છે એ યુરોપના ભાગોમાં કાચી ઠંડી પડશે, એશિયાના ભાગો ઠરી જશે, પરંતુ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ નબળા આવે છે, હજુ નબળા આવી ગયા છે। એટલે ઠંડી અંગે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ લગભગ ડિસેમ્બરના મધ્ય પછી આવવાની શક્યતા ગણી શકાય, જેના કારણે ઠંડીમાં વધઘટ રહેવાની શક્યતા રહેશે। લા નીનોની અસર હવે જણાતી નથી। આમ છતાં લગભગ ડિસેમ્બર 22-23 ડિસેમ્બર બાદ જાન્યુઆરીની શરૂઆતમાં ન્યૂનતમ તાપમાન કેટલાક ભાગમાં 8 ડિગ્રી સેલ્સિયસ થઈ જવાની શક્યતા રહે અને લગભગ કોઈ ભાગમાં 10 ડિગ્રી સેલ્સિયસ જેવું થઈ જવાની શક્યતા રહેશે। એટલે 22-23 ડિસેમ્બર પછી જ કાચી ઠંડીને વેગ મળવાની શક્યતા રહેશે અને તારીખ 16 થી 20માં વાદળવાળું આવશે, જેના કારણે દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગમાં છાંટાછૂટી થઈ જવાની પણ શક્યતા રહે। જી બિલકુલ। તો આગામી સમયમાં જે ઠંડી છે એ જોર પકડશે। 23 ડિસેમ્બર બાદ ગાત્રો થીજવતી ઠંડી પડશે અને જે ડિસેમ્બર અંત સુધી જાન્યુઆરીની જે શરૂઆત છે ત્યાંથી જે ઠંડી સતત ચાલુ થઈ જશે। કેમેરામેન તુષાર સાથે